નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અને ધોરણ 9ની અંદર આપણો ત્રીજો પાઠ પરમ નિધાનમ કહ, શ્રેષ્ઠ ખજાનો કયો. તો ખરેખર આ પાઠનું શીર્ષક શું છે સમજતા પહેલાં એમના પરિચય ઉપર આપણું થોડું ધ્યાન ફેરવીશું. ઈસવીસન 11મી સદી જે માલવ પ્રદેશ છે, એટલે કે હાલનો મધ્ય પ્રદેશ છે, ત્યાં એક રાજા થઈ ગયા જેનું નામ છે રાજા ભોજ. ધારાનગરીમાં રહીને રાજા ભોજે ઘણી બધી કીર્તિ પ્રસિદ્ધિઓ પ્રાપ્ત કરી. પોતે પોતાની સુંદર રાજ વ્યવસ્થા માટે ખૂબ જાણીતા હતા. કૌશલ્યથી ભરેલો એમનો રાજ દરબાર, વિદ્વાનોથી ભરેલો એમનો રાજ દરબાર, એમાં એ ખૂબ પ્રચલિત હતા. ઘણી બધી જે કથાઓ છે, જે કથાઓ સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધ નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટના વર્ણવામાં આવી છે, જેમનું સ્વરૂપ કાવ્યાત્મક ગણી શકાય. પ્રસ્તુત પાઠની અંદર ભોજને લક્ષ્યમાં રાખીને આ પાઠ સંવાદાત્મક બનાવેલો છે. રાજા ભોજ અને યુવાન પંડિત આ પાઠના મહત્વના પાત્ર છે, જેમાં બંને વચ્ચે સંવાદ ચાલે છે અને એકબીજામાંથી શક્તિશાળી કોણ, શક્તિમાન કોણ, આવો ક્રમ બંને વચ્ચે સંવાદ દરમિયાન થાય છે. છેવટે સંવાદ ત્યારે ઊભો રહે છે, વાદ વિવાદ ત્યારે ઊભો રહે છે જ્યારે સંતોષ નામનો એક વિષય આવીને ઊભો રહી જાય છે. સંતોષના કારણે સંવાદ અટકી જાય છે, પરંતુ આ પાઠની અંદર સંતોષનું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. સંતોષ જ્યારે જ્યારે માણસના જીવનમાં આવે છે ત્યારે માણસની બધી જરૂરિયાતોનો અંત આવી જાય છે. એવી રીતે રાજા ભોજ અને યુવાન પંડિત વચ્ચે થયેલી સંવાદાત્મક જે રજૂઆત છે, જે એકબીજાને શક્તિમાન દર્શાવવાનો જે સંવાદ છે, એ સંતોષ શબ્દ આવતા જ અટકી જાય છે. તો શ્રેષ્ઠ ખજાનો કયો? સંવાદ પાઠ ખૂબ જ રોચક છે, બહુ સામાન્ય એમના શબ્દો છે. ધ્યાનથી આપણે અભ્યાસ કરીએ. પેલો પેરેગ્રાફ છે, ભોજઃ નામઃ નૃપતિ, એટલે કે ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, એટલે કે વિદ્યાપ્રેમી, કલાપ્રિય એટલે કલાપ્રેમી, પ્રજાપ્રિયશ્ચ અને પ્રજાપ્રિય, આસિતઃ એટલે હતો, અતઃ તસ્ય રાજસભાયામ, આથી તેની રાજસભામાં, દૂરદેશાતઃ, દૂરના દેશોમાંથી, અનેકે વિદ્યા વિશારદા, અનેક વિદ્યામાં નિપુણ, પંડિતાઃ પંડિતો, સમાગચ્છન્તિ સ્મઃ આવતા હતા. એટલે કે ભોજરાજા છે, એમના રાજદરબારમાં ઘણા બધા દૂર દૂરના દેશોમાંથી વિદ્યામાં નિપુણ પંડિતો આવતા હતા. કારણ કે ભોજરાજા વિદ્યાપ્રેમી હતા, કલાપ્રેમી હતા અને પ્રજાપ્રેમી હતા. બીજો પેરેગ્રાફ, એકદા ભોજઃ, એકવાર ભોજ, પ્રાસાદસ્ય,
પ્રાસાદસ્યનો અર્થ થશે મહેલના. ગવાક્ષે, અહીંયા ધ્યાનથી શબ્દ જોશો એટલે ખ્યાલ આવશે. ગવાક્ષે શબ્દ છે. ગવાક્ષેનો અર્થ થાય ઝરૂખામાં. ઉપવિષ્ટ બેઠેલો, આસિત એટલે હતો. આગળ સહ માર્ગે એકઃ, તે માર્ગમાં એક નવા ગંતુકમ એટલે કે નવા આવનાર, અનહભિજ્ઞ અપરિચિત, યુવકમ યુવકને, પશ્યતિ એટલે જુએ છે, તસ્ય પરિચય તેનો પરિચય, જ્ઞાતુમ જાણવા, સહ તમ તે તેને, પ્રાસાદે આહ્યતિ પ્રાસાદે એટલે મહેલમાં, આહ્યતિ એટલે બોલાવે છે. તત્તઃ તયો પછી તે, મધ્યે એવ બેની વચ્ચે, આ પ્રમાણે, વાર્તાલાપ સંજાતમ વાર્તાલાપ થયો અથવા વાતચીત થઈ. તો બીજા પેરેગ્રાફની અંદર ભાષાંતર આવી રીતે બનાવી શકાય કે એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠો હતો. ઝરૂખો તમે જુઓ છો ચિત્રની અંદર. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે. પછી બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. તો વાર્તાલાપની શરૂઆત થાય છે, જેમાં પ્રથમ શરૂઆત ભોજરાજા કરે છે. કહે છે, ભવાન ક વર્તતે, આપ કોણ છો? યુવક કહે છે, અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત છું. ઘટ પંડિતનો બીજો અર્થ થશે પૂર્ણ જ્ઞાની. મારામાં પૂર્ણ જ્ઞાન છે એટલે મારું નામ ઘટ પંડિત છે. ત્રીજો સંવાદ ભોજરાજા કરે છે, ઘટ પંડિત એટલે કે ઘટ પંડિત, કી નામ ઘટ પંડિત ઇતિ, ઘટ પંડિત એટલે શું? યુવક કહે છે, યથા ઘટે જેમ ઘડામાં, ઘટે એટલે ઘડામાં, પરિપૂર્ણ જલમ તિષ્ઠતી, છલોછલ પાણી હોય છે. પરિપૂર્ણ એટલે છલોછલ, જલમ તિષ્ઠતી પાણી હોય છે. તથેવ તેવી જ રીતે, મયી એટલે મારામાં, પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે પૂરેપૂરું જ્ઞાન છે. અતઃ એટલે અહમ હું, સ્વાત્માનમ મારી જાતને, ઘટ પંડિત મન્યે ઘટ પંડિત માનું છું. જ્યારે રાજાએ એવું પૂછ્યું કે ઘટ પંડિત એટલે શું, ત્યારે યુવક એવું બોલે છે કે મારી અંદર ખૂબ જ્ઞાન ભરેલું છે. જેમ ઘડાની અંદર પૂરેપૂરું પાણી ભરેલું હોય એ મારી અંદર ખૂબ જ્ઞાન ભરેલું છે, એટલે મારું નામ ઘટ પંડિત છે. તો હવે રાજા એની સાથે શું સંવાદ આગળ કરે છે, કાઉન્સની અંદર આપેલું છે, યુવકસ્ય ગર્વપૂર્ણા યુક્તિ શ્રુત્વા. યુવકનું ગર્વપૂર્ણ, યુક્તિ એટલે વચન, શ્રુત્વા એટલે સાંભળીને, યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને, સ્વાત્માનમ એટલે કે પોતાની જાતને, તતઃ અપી અધિકઃ તેનાથી પણ ચડિયાતી. જો અહીં એક શબ્દ છે, બરાબર આપને બતાવી દઉં. તતઃ અપી અધિક એનો અર્થ થાય કે પોતાની એટલે કે તેનાથી પણ ચડિયાતી, મત્વા એટલે માનીને, અહંકારેણ સહ અહંકાર સાથે,
રાજા મનોમન વિચારે છે કે આ યુવક તો ગર્વપૂર્ણ વાણી બોલે છે, એટલે પોતાની જાતને એના કરતાં પણ વધારે ચડિયાતી સાબિત કરવા માટે અહંકાર સાથે રાજા પણ બોલે છે. યદિ ત્વમ ઘટઃ, જો તું ઘડો છે, તર્હિ અહમ, તો હું, મૃદગરત્વે. મૃદગરત્વેનો અર્થ થાય હથોડો. શું? મૃદગરત્વે એટલે હથોડો. તો હું હથોડો છું. મૃદગરઃ સ્વકીયેન પ્રહારેણ. હથોડો પોતાના પ્રહાર વડે ઘટઃ વિનાશયતિ. ઘડાનો નાશ કરે છે. અહમ અપી. હું પણ. ઘટઃ ભવંત એટલે કે ઘડા રૂપે. ભવંત એટલે તમારો. વિનાશયામી વિનાશ કરીશ. જ્યારે યુવક એમ કહે છે કે હું ઘડો છું, તો રાજા શું બની જાય છે? હથોડો બની જાય છે. હથોડો શું કરશે? ઘડાને ફોડવાનું કામ કરશે, એને મારી નાખવાનું કામ કરશે. એટલે અહીંયા ચડિયાતું કોણ સાબિત થાય છે? રાજા. આગળ હવે યુવક કહે છે, યદિ ભવાન મૃદગરત્વે વર્તિષ્યતે. જો આપ હથોડા બનીને વર્તશો, અથવા આપ હથોડી તરીકે વર્તશો, તતઃ અહમ, તો હું, અગ્નિમ ભવામી, હું અગ્નિ બનું છું. દહન કર્મા અગ્નિ, બાળવાનું કર્મ કરનાર અગ્નિ. દહન કર્મા એટલે બાળવાનું કર્મ કરનાર અગ્નિ. ભૂત્વા એટલે થઈને. મૃદગરમ ભસ્મ, હું હથોડાને ભસ્મીભૂત કરીશ્યામી, કરી નાખીશ. એટલે કે તમે જો હથોડો બનશો તો હું અગ્નિ બની જઈશ અને તમારું દહન કરી નાખીશ, તમને બાળી નાખીશ. તો અહીંયા ચડિયાતું સાબિત કોણ થયું? પાછો યુવાન સાબિત થયો. આગળ ભોજ કહે છે, યદિ ત્વમ. ત્વમ યદિ, અહીંયા બે શબ્દ આવી રીતે તમે અરસપરસ બોલી શકો. જો તું, વહિત્વે, અહીંયા શબ્દ બરાબર ધ્યાનથી જોજો. વહિત્વે શબ્દ છે. વહિત્વેનો અર્થ થાય અગ્નિ તરીકે. વર્તિષ્યતિ એટલે વર્તિશ. તર્હિ અહમ, તો હું. વૃષ્ટિ એટલે વરસાદ. ભવિષ્યામી એટલે બની જઈશ. વૃષ્ટિ એટલે, વૃષ્ટિ શબ્દનો અર્થ થાય વરસાદની. પુરતઃ આગળ. વર્હિ એટલે અગ્નિ. સ્થાતુમ ન શક્નોમી, ઊભો રહી શકતો નથી. તથા તેમ. ત્વમ અપી તું પણ. મમ પુરતઃ મારી આગળ. સ્થાતુમ ન શક્નોમી ઊભો રહી શકે નહીં. ભોજ એવું કહે છે કે જો તું અગ્નિ બનીશ તો હું વરસાદ બની જઈશ, કારણ કે વરસાદ શું કરશે? અગ્નિને ઠારવાનું કામ કરશે. તો અહીંયા ચડિયાતું કોણ સાબિત થાય છે? રાજા ભોજ. હવે યુવાનનો વારો આવ્યો. યુવાન શું કહે છે? વૃષ્ટિ તું વાયુ, એટલે કે વરસાદ તો પવન. સ્વબલેન પોતાની શક્તિથી. યત્ર કુત્રાપી જ્યાં ત્યાં. વાહિતુમ અહર્તિ વહી જઈ શકે છે. વૃષ્ટિ રૂપે વરસાદ રૂપે. ભવંત અહમ રહેલા આપને હું. વાયુ ભૂત્વા એટલે કે પવન થઈને. ઇતઃ તતઃ આમ તેમ. વહિષ્યામી વહી જઈશ. એનું ગુજરાતી શું થાય કે વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ.
એટલે કે વરસાદ શું કરે છે? વરસે છે ત્યારે પવન જ્યારે વાય છે ત્યારે વરસાદને તો એ ક્યાંય ફગવી દે છે. એમ હું પવન બની જઈશ અને હું તમને આમ તેમ ફગાવી દઈશ. ત્યારે ચડિયાતું કોણ સાબિત થયું? યુવક. ભોજ રાજા કહે છે, યદિ ભવાનમ વાતત્વે વર્તિષ્યતિ, જો તમે પવન તરીકે વર્તશો, તર્હિ અહમ, તો હું, વાયુભક્ષ એટલે કે પવન ખાઈ જનારો, એક અહીંયા શબ્દ છે, ભુજગ સર્પ ભવિષ્યામી બની એટલે કે બની જઈશ. ભુજગ સર્પ, સનહ એટલે થતો, સતતમ વાયુ રૂપે હું સતત પવન રૂપે, ભવંત ભક્ષિષ્યામી તમારું ભક્ષણ કરીશ. એટલે કે આમનું ભાષાંતર જો મેળવીએ તો આવું થશે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. સર્પ થતો હું સતત પવન રૂપે તમારું ભક્ષણ કરીશ. એટલે કે જો રાજા પવન બનશે, કે યુવક પવન બનશે તો રાજા શું બનશે? સાપ બની જશે, કારણ કે સાપનો ખોરાક પવન છે. હવે યુવક કહે છે, કાઉન્સની અંદર યુવક કહે છે, ભવાનઃ જો, યદિ સર્પ ભવિષ્યતિ જો સર્પ થશો તો, અહમ સર્પ ભક્ષો હું સાપને ખાનારો, ગરુડો ભવામી ગરુડ બની જઈશ. આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનારો ગરુડ બની જઈશ. તો યુવાન શું બની જાય છે? ગરુડ. તો અહીંયા ચડિયાતું કોણ સાબિત થયું રાજા કરતાં? યુવાન. હવે રાજાનો વારો આવે છે. શું કહે છે આગળ એ તપાસીએ. વાક્કેલી, વાણીની રમત. વાક્કેલી શબ્દ છે અહીંયા બરાબર આપને બતાવી દો. વાક્કેલી વાણીની રમત, વર્ધયના વધારતા. આગળ કહે છે, યદિ ત્વમ જો તું ગરુડ અસી ગરુડ બનીશ, જો તું ગરુડ થાઈશ અથવા બનીશ, તર્હિ અહમ તો હું ચક્રધારક વિષ્ણુ ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. એટલે કે ભગવાન વિષ્ણુનું વાહન કોણ છે? ગરુડ પક્ષી. તો ગરુડથી ઉપર કોણ બેસી શકે? ભગવાન વિષ્ણુ બેસી શકે. એટલે રાજા એવું કહે છે કે જો તું ગરુડ છે તો હું ભગવાન શ્રી વિષ્ણુ છું, તારી ઉપર હું બેસીશ. તો અહીંયા પણ ભોજરાજા પોતાની ચડિયાતા સાબિત કરે છે. યુવક કહે છે, મનસા વિષ્ણુ પ્રણમ્ય મનથી વિષ્ણુને પ્રણામ કરીને, પાંડિત્ય પ્રદર્શય અગ્રે વદતી પંડિતાએ બતાવતો તે આગળ બોલે છે. યદિ ભવાનમ ચક્રધર વિષ્ણુ જો આપ ચક્રધારી વિષ્ણુ હોય, તર્હિ અહમ તો હું ભવત મસ્તકસ્ય ઉપરે તમારા મસ્તક ઉપર શોભતો મુકુટ અસ્મિ મુકુટ છું. મુકુટ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠતે એટલે કે મુકટ સદા મસ્તક ઉપર જ રહે છે. તો અહીંયા ભાષાંતર ફરીવાર જોઈએ. કાઉન્સની અંદર કીધું છે, મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે. કાઉન્સ પૂરો થાય છે. જો આપ ચક્રધારી વિષ્ણુ હોય તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુગટ સદા મસ્તકની ઉપર જ રહે છે. તો અહીંયા યુવક મુગટ બને છે અને જે વિષ્ણુના મસ્તક પર શોભાયમાન છે. એટલે ચડિયાતું અહીંયા કોણ સાબિત થાય છે? ફરીવાર યુવક. તો રાજા શું જવાબ આપે છે? યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય યુવકની પંડિતાઈ અનુભવીને
તર્હિ મુકટસ્ય ઉપરઃ શોભાયમાનઃ પુષ્પ, એટલે કે તો હું મુગટ ઉપર શોભતું ફૂલ છું. એવમ અહમ, એટલે કે એમ હું, અધુના એટલે અત્યારે, તવ ઉપરી સ્થાસ્યામી, તારી ઉપર રહીશ. ભોજ એમ કહે છે, યુવકની પંડિતાઈનો અનુભવ કરતાં કરતાં કે આ યુવક તો બહુ જ ચાલાક છે, પંડિત છે, દરેક વાતનો મને જવાબ આપી રહ્યો છે, પોતે મારા કરતાં પણ કંઈક ચડિયાતો સાબિત થઈ રહ્યો છે વાક્યની અંદર, સંવાદની અંદર. ત્યારે એમ કહે છે કે જો તું મુગટ ભલે હોય, પણ તું હું મુગટ ઉપર શોભનારું ફૂલ બનીશ અને હું તારી ઉપર રહીશ. તો અહીંયા ચડિયાતું સાબિત કોણ થાય છે? રાજા ભોજ. યુવક કહે છે, ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ, આપ જો ફૂલ થશો, તર્હિ અહમ અપી, તો હું પણ, ભ્રમરો ભૂત્વા, ભ્રમર થઈને એટલે કે ભમરો થઈને, તવ પુષ્પસ્ય ઉપરી, તમારા ઉપર એટલે કે ફૂલ ઉપર, સ્થાસ્યામી, રહીશ. જો આપ પુષ્પ થશો તો હું ભ્રમર થઈને તમારા ઉપર એટલે કે ફૂલ ઉપર રહીશ. તો અહીંયા યુવાન કોનાથી ચડિયાતું સાબિત થાય છે? રાજા ભોજથી. ભોજ કહે છે, એવહ ભવાનમ, એવહ ભવાનમ, એમ તમે, દ્વિરેફ, તો અહીંયા ધ્યાનથી સાંભળશો અને જોશો તો ખબર પડશે. દ્વિરેફ, દ્વિરેફનો અર્થ થાય ભ્રમર છો. તર્હિ અહમ સૂર્ય, તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ, એટલે કે ફૂલની અંદર, સ્થિત એટલે રહેલો, ભ્રમરઃ એટલે ભમરો, સૂર્યાસ્ત કાલે, એટલે કે સૂર્ય અસ્ત થતાં, બંદી ભવતી, કેદ થાય છે. અહમ અપી, હું પણ, ત્વમ એટલે તમને, બંદી કરીશ્યામી, કેદી બનાવીશ. ફરીવાર ગુજરાતી મેળવીએ તો ખ્યાલ આવશે. અત્યારે હું અહીંયાથી ભાષાંતર કરું છું, બરાબર ધ્યાનથી જુઓ. એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભ્રમરો સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે, હું પણ તમને કેદી બનાવીશ. આગળ જોઈએ. યુવક કહે છે, અહો ભવાનમ સૂર્ય તર્હિ અહમ મહાપ્રભાવી રાહુ, રાહુસ્તુ સૂર્યગ્રસતે. અહો એટલે વાહ, ભવાનમ એટલે તમે, સૂર્ય તર્હિ સૂર્ય છો, અહમ મહાપ્રભાવી રાહુ, તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુસ્તુ સૂર્યગ્રસતે, રાહુ તો સૂર્યને ગ્રસતે એટલે ગળી જાય છે. એટલે યુવક એમ કહે છે, તમે ભલે સૂર્ય હોય, પરંતુ હું સૂર્યને ગળી જનારો રાહુ નામનો ગ્રહ છું. ભોજ કહે છે, કિશ્ચિત ઊંચે, જરા ઊંચે સાદે. હવે બરાબર કહી શકાય ને કે રાજા ભોજ અને યુવક વચ્ચે એટલો વાદવિવાદ થઈ રહ્યો છે, એટલી પંડિતાઈ ભરી વાતો થઈ રહી છે કે હવે રાજા છે બે કાબુ બની રહ્યા છે ને ઊંચા સાદે એવું બોલી રહ્યા છે. ભવાન રાહુશ્ચેત અહમ, જો તમે રાહુ હોય તો, તુભ્ય દાનમ દાસ્યામી, તો હું રાહુ રૂપાય, રાહુ રૂપે, તુભ્યમ તમને, દાન દાસ્યામી દાન આપીશ. દાન ગ્રહીણ, દાન લેવાથી, નિશ્ચયે શાંત ભવિષ્યતિ,
તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. એટલે કે જ્યારે કોઈને રાહુ નામનો ગ્રહ જીવનની અંદર ખૂબ જ નડતરૂપ હોય ત્યારે આપણે રાહુ ગ્રહની પૂજા કરાવતા હોઈએ છીએ, એના જપ કરવાતા હોય છે બ્રાહ્મણો પાસે. ત્યારે રાહુ ગ્રહની શાંતિ માટે દાન છે મહત્ત્વની વસ્તુ ગણવામાં આવી છે. એટલે અહીંયા રાજા પણ એમ કહે છે કે જો તમે રાહુ હશો તો હું એવું દાન કરીશ કે જેનાથી આપનો જે ગર્વ છે એ શાંત બની જશે. તો અહીંયા રાજા કોનાથી ચડિયાતા સાબિત થાય છે? યુવકથી. હવે દાન બન્યા પછી યુવક શું કહે છે? વિહસ્ય હસીને ચાતુર્યણ ચતુરાઈથી યદિ ભવાન દાની, જો તમે દાતા હોય તર્હિ અહમ સંતુષ્ટ, તો હું સંતુષ્ટ છું. જો તમે દાતા હોય તો હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ, તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ ભવિષ્યતિ, નિષ્ફળ જશે. સર્વત અલુબ્ધ, અહીંયા એક શબ્દ છે અલુબ્ધ, નિર્લોભી, સર્વ રીતે નિર્લોભી. અહમ ભવત દાન ન ગ્રહિષ્યામિ, હું તમારું દાન નહીં લઉં. જો તમે દાતા હોય તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વ રીતે નિર્લોભી, હું તમારું દાન નહીં લઉં. એમ કહે છે કે હું તો બધા પ્રકારે સંતુષ્ટ છું, મારે તમારા દાનની શું જરૂર છે? તો તમે જે દાન કરશો એનો પ્રયત્ન નિષ્ફળ જવાનો છે. મારે તો કોઈ પણ જાતનો લોભ નથી. આગળ પછી પેરેગ્રાફ સ્વરૂપે છેલ્લા 2 પેરેગ્રાફ છે એમાંથી ઉપરનો પેરેગ્રાફ છે. એવમ ઉત્તરોત્તર વિવાદતરયો, આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ યુવક મધ્યે, ભોજ અને યુવકની વચ્ચે સંતોષ્ય વિષયસ, સંતોષનો વિષય સમુપસ્થિત આવ્યો. તદા એટલે ત્યારે સમાગતે સંતોષ, સંતોષ પ્રાપ્ત થતા સર્વ શાંત ભવતુ, બધું શાંત થાય છે. ઇતિ વચના અનુસાર, એ વચન અનુસાર વિવાદ અપી, વિવાદ પણ સ્વયં એવ, પોતાની મેળે જ શાંત એટલે શમી ગયો. એટલે કે આમ આગળ ને આગળ વાદ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષ શબ્દ આવે છે ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. અહીંયા જ્યારે સંતોષ શબ્દ આવે છે ત્યારે રાજા અને યુવક વચ્ચેનો જે વાદ વિવાદ છે એ પણ શમી જાય છે, એ પણ બંધ થાય છે. છેલ્લો પેરેગ્રાફ છે. અંતે ચતુર જ્ઞાનેન, છેવટે ચતુર તેમજ જ્ઞાનેન ચ ગુણેન, જ્ઞાન અને ગુણ વડે યુક્ત, ઉપેત એટલે કે યુક્ત, ત પંડિત યુવક પ્રણમ, તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાધિપતિ ભોજરાજ, ધારા દેશના સ્વામી ભોજરાજાએ અવદત એટલે કહ્યું. અઈ એટલે અહો, ઘટપંડિત, ઘટપંડિત, ગુણ પૂજકે એટલે કે ગુણના પૂજારી એવા ધારાદેશે ભવતઃ, ધારાદેશમાં આપનું સ્વાગતમ અસ્તિ એટલે સ્વાગત છે. ભવાન એટલે આપ, વિજયી જાત, વિજેતા થયા, સંતુષ્ટ જન, સંતુષ્ટ વ્યક્તિને, ન કો અપી કોઈ પણ, પરાજેતુમ અહર્તિ એટલે કે પરાજિત કરી શકતું નથી, હરાવી શકતું નથી. યતો હિ કેમ કે સંતોષ એવ પુરુષસ્ય, સંતોષ જ પુરુષનો પરમ નિધાનમ વર્તતે, શ્રેષ્ઠ ખજાનો છે. જો આનું ભાષાંતર છેલ્લા પેરેગ્રાફનું જોઈએ તો આવું બનશે. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત
તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના સ્વામી ભોજરાજાએ કહ્યું, અહો ઘટ પંડિત, ગુણોના પૂજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. આપ વિજેતા થયા. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે, કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. આમ બંને વચ્ચે જ્યારે વાદવિવાદ સમી જાય છે ત્યારે ધારા દેશના સ્વામી ભોજરાજ ઘટ પંડિતનું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. તો પાઠની અંદર આપણે એ જોયું કે જ્યારે સંતોષ શબ્દ જીવનની અંદર પ્રવેશે ત્યારે માણસની તમામ ઈચ્છાઓ, જરૂરિયાતો, સપનાઓ છે સમી જતા હોય છે. જીવનની અંદર જો સંતોષ બનાવી રાખવામાં આવે તો ચોક્કસથી આપણું જીવન ખૂબ સુખમય છે. પણ સતત જો જરૂરિયાતવાળું જીવન, સતત અસંતોષભર્યું જીવન જો જીવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણે દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, નિરાશ થઈએ છીએ. પરંતુ આ તમામ બાબતોમાંથી છૂટવા માટે સંતોષને મહત્ત્વ જીવનની અંદર આપવું જોઈએ, જે આપણે આ પાઠની અંદરથી જોયું. અને એક મહત્ત્વની સૂચના તમામ વિદ્યાર્થી માટે જે વિડીયોને જોઈ રહ્યા છે એના માટે, કે આ વિડીયો જોયા પછી સતત તમારે એમનો અભ્યાસ કરવાનો છે. પાઠના શબ્દના અર્થ બરાબર તૈયાર કરવાના છે. વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરવાનું છે, કારણ કે જ્યાં સુધી આપણી પાસે શબ્દ ભંડોળ નહીં હોય, શબ્દના અર્થ નહીં હોય, ત્યાં સુધી ભાષાંતર આપણે મેળવવું કે લખવું ખૂબ અઘરું બની જતું હોય છે. એટલે પહેલાં તો ટેવ એવી પાડવાની છે કે તમે જેમ ઇંગ્લિશની અંદર સ્પેલિંગ તૈયાર કરો છો, અર્થ, ઉચ્ચાર, એવી રીતે સંસ્કૃતની અંદર પણ તમારે એના અર્થ તૈયાર કરવા પડશે. ઘણા શબ્દો છે આવડી જતા હોય છે, ઘણા શબ્દો એવા હોય છે કે જે આપણી સામે પહેલી વાર આવતા હોય છે. તો વધારે એમાં ધ્યાન આપવું જોઈએ અને વધારે ને વધારે જે તમને વિડીયોની અંદર શીખવેલી બાબત છે એનો મહાવરો સતત કરવો જોઈએ, જેથી આપને ભાષાંતર સરળતાથી સમજાઈ જાય અને આવડી પણ જાય. તો ચોક્કસથી તમને જે આજે વિડીયોની અંદર ભાષાંતર આપણે પ્રયત્ન કર્યા છે કે શબ્દસહ મેળવી શકીએ, તો આ વિડીયોને વારંવાર મહાવરો કરો અને વારંવાર શીખવાનો ઘરે પ્રયત્ન કરો. આભાર.